ખાંભા કુમાર શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। ખોડુભાઈ બાંભણિયા ખાંભા ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન રાજકોટના સાથ અને સહયોગથી ખાંભા કુમાર શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો। ગ્લોબલ વોર્મિંગને ધ્યાને લઈ અને ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નર્મદા ગ્રીન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ખાંભા કુમાર શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં તુલસી શ્યામ રેન્જના આરએફઓ રાજલબેન પાઠક, કોઠારી સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ બાબાભાઈ ખુમાણ તેમજ પૂર્વ સરપંચ અમરીશભાઈ જોશી તેમજ જેએન મહેતા હાઈસ્કૂલના આચાર્ય કેડી સતાશિયા તેમજ ખાંભા પીજીવીસીએલના અધિકારી તેમજ એડવોકેટ રાજુભાઈ હરિયાણી, કશ્યપભાઈ પંડ્યા, ભરતભાઈ શકવાળ તેમજ રાજકીય આગેવાનો તેમજ અન્ય સેવાભાવી સંસ્થા તેમજ પત્રકાર મિત્રો સહિત ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં ખાંભા તુલસીશ્યામ રેન્જ આરએફઓ રાજલબેન પાઠક પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું, આપ સૌ જાણીએ છીએ કે વૃક્ષોને હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજન આપવાનું કામ કરે છે, જેની વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણને મદદ બનવા માટેની આ પહેલી પહેલ કરેલ છે। આપ સર્વે લેવા જોઈએ કે આપણે વૃક્ષ વાવી તેનો ઉછેર કરીએ તો આપ સૌ મળી અને પર્યાવરણ બચાવવામાં સહભાગી બની શકીએ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટે ભારે જહેમત ઉઠાવેલ હતી। રોલ આજરોજ ગ્રીન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને નમ્રતા ફાઉન્ડેશન રાજકોટ તરફથી ખૂબ પર્યાવરણને અનુલક્ષીને ખૂબ સરાહનીય કામગીરી આ બંને ટ્રસ્ટના સહકારથી અને સહયોગથી ખાંભા ગામને હરિયાળું બનાવવા માટેની નેમ સાથે આ બંને ટ્રસ્ટ આજે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કે જે સમગ્ર જીવસૃષ્ટિ માટે અને સમગ્ર પૃથ્વી માટે ખૂબ જરૂરી છે, તો એ અંતર્ગત આ બંને ટ્રસ્ટ છે એ બંને ટ્રસ્ટને રોલ આજે કુમારશાળા ખાંભા કુમારશાળાની અંદર નમ્રતા ફાઉન્ડેશન અને ગ્રીન ગ્રુપ દ્વારા આયોજિત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। ખાંભાના તમામ આગેવાનો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી, જેઈબીમાંથી તમામ લોકોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ કુમારશાળા ખાતે કર્યો। એમાં ગ્રીન ગ્રુપના સભ્યો દ્વારા વૃક્ષોની જાળવણી કાયમી રહે એ માટેનું અભિયાન એક ચાલુ ખાંભા ખાતે કરેલ છે અને એ અહીંયા ઓક્સિજન